જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય છે તેવા વ્યક્તિઓની પોલ ખોલવામાં આવતી હોય છે। અમદાવાદના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કેટલાક આવા શખ્સોની પોલ ખોલવામાં આવી છે અને ત્યારબાદ તેની સોપારી લઈને હત્યા પણ નિપજાવવામાં આવી અને સમગ્ર જે ઘટના છે તે ફિલ્મી સ્ટાઇલમાં અંજામ આપવામાં આવ્યો, પરંતુ અંતે પોલીસે પણ તેમનું કર્તવ્ય નિભાવ્યું અને તમામ હત્યારાઓની ધરપકડ કરી છે। જોઈશું આ રિપોર્ટમાં। તારીખ 13 ઓક્ટોબર 2025, સમય બપોરનો, સ્થળ થરાદ નર્મદા કેનાલ બનાસકાંઠા થરાદની નર્મદા કેનાલ પાસેથી પસાર થતા એક શખ્સનો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો અને તેણે કેનાલમાં એક લાશ તરતી હોવાની જાણકારી આપી। આટલું સાંભળતાની સાથે સ્થાનિક પોલીસની ટીમ કેનાલ પર પહોંચી ફાયર વિભાગની ટીમની મદદથી લઈ કેનાલમાંથી લાશ બહાર કઢાઈ। પોલીસે તપાસ કરતા લાશ અમદાવાદમાં રહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક પરમારની હોવાનું ખુલ્યું હતું। શરૂઆતમાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો, પરંતુ લાશના ગળા પર ઈજાના નિશાન હતા તે જોઈ હત્યાની આશંકાએ પોલીસે પીએમ કરાવ્યું। તેમાં આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા ગળું દબાવી કરાઈ હોવાનો ખુલાસો થયો। તેના આધારે પોલીસે હત્યા કરનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી। ગુનામાં સંડોવાયેલ ગંગારામ ઉર્ફે ભીખો પરમાર, પંકજ પરમાર, કલ્પેશ ચાચાણી અને સુરેશ પરમાર નામના 4 આરોપીને ઝડપી લીધા છે। અન્ય આરોપીને પકડવા કવાયત હાથ ધરાઈ છે। થરાદ પોલીસને એવી જાણ થાય છે કે ભાઈ નર્મદાની કેનાલમાં એક ડેડ બોડી મળે છે, એટલે પોલીસ તાત્કાલિક થરાદની પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ડેડ બોડી જોઈ છે એટલે પ્રથમ દ્રષ્ટિએ ગળાના ભાગે કાપા હોય છે, એટલે પોલીસને ડાઉટ જાય છે। એટલે પોલીસ સૌ પ્રથમ તો એ ડેડ બોડીને ત્યાં પીએમ માટે લઈ જાય છે અને પીએમ દરમિયાન એવું મતલબ ખબર પડે છે કે આ મતલબ કુદરતી મોત નથી, આત્મહત્યા નથી, આ ખરેખર મર્ડર છે। એના અનુસંધાને જે મરણજના ભાઈ છે એમની ઓળખ માટેના તમામ પોલીસ પ્રયત્ન કરે છે અને પછી ડેડ બોડીની ઓળખ થાય છે કે ભાઈ આ ડેડ બોડી છે એ અમદાવાદના રસિકભાઈની। એ દરમિયાન એક આરોપી છે એમનો અમને લોકેશન મળે છે કે ભાઈ આ વિસ્તારમાં આવેલો છે અને પૂછપરછ કરતા પછી આરોપી ભાંગી પડે છે અને કબૂલાત આપે છે કે ભાઈ આ જે ખૂન અમે કરેલું છે અને એની પાછળનો જે મેન હેતુ છે એ સોપારીથી આ મર્ડર, સોપારી આપીને લઈને મર્ડર થયેલું છે। જે મરણ જનાર ભાઈ છે રસિકભાઈ એ પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જુદી જુદી મતલબ જે જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે જગ્યાએ પોતે અરજી કરી અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હોય છે। અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યાનો પર્દાફાશ। થરાદની નર્મદા કેનાલમાંથી ભેદી સંજોગોમાં મળી હતી લાશ। ગળું દબાવી હત્યા કરનાર 4 આરોપી સકંજામાં। બિલ્ડર લોબીએ સોપારી આપી હત્યા કરાવ્યાનો ખુલાસો। અમદાવાદમાં રહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક પરમારની હત્યા થયાનું તો સ્પષ્ટ થયું, પરંતુ સવાલ એ હતો કે આખરે કોણે અને કેમ તેની હત્યા કરાવી તે મોટો સવાલ હતો। રસિકભાઈની હત્યા કરનારા 4 આરોપીને પકડતાની સાથે આ સવાલનો જવાબ પણ મળી ગયો। આરોપીએ સોપારી લઈ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો। પોલીસ અનુસાર આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક પરમાર ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા હતા, તેના કારણે ભ્રષ્ટાચારીઓને તે આંખમાં કણાની માફક ખૂંચતા। પોલીસની આ ટીમોએ કરેલ તપાસમાં ખુલ્યું કે રસિકભાઈના કારણે બિલ્ડર લોબી ખૂબ જ પરેશાન રહેતી। રીડેવલપમેન્ટ હેઠળ જેમને નવા મકાન મળવા પાત્ર હતા ત્યાં બિલ્ડર લોબી બોગસ રાખ ઊભા કરી આખી સ્કીમ ચલાવતા, તેના કારણે ખરેખર હકદાર લોકોને મકાન મળતા નહોતા। બિલ્ડર લોબીએ કરેલ ભ્રષ્ટાચાર રસિકભાઈ ખુલ્લો પાડવા માંગતા હતા। ભ્રષ્ટાચાર કરનાર બિલ્ડરો માટે રસિકભાઈ આડખીલી બનતા હતા, જેથી ભ્રષ્ટાચારી બિલ્ડર લોબીએ રસિકભાઈનું કાસળ કાઢી નાખવાનું ષડયંત્ર રચ્યું। રસિકભાઈ હાઉસિંગ કૌભાંડ ખુલ્લું પાડે તો અનેક અધિકારી, બિલ્ડર અને નેતાઓના નામ બહાર આવે તેમ હતા। આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા માટે બિલ્ડર લોબીએ 20 લાખમાં સોપારી આપી, જેથી આરોપી રિક્ષા ચાલક રસિકભાઈને બેસાડી સમી સુધી લઈ ગયો હતો। રસ્તામાં બીજા આરોપીઓ રિક્ષામાં બેઠા અને ગળે ટૂંપો આપી તેમની હત્યા કરી। ત્યારબાદ રસિકભાઈની લાશ અને મોબાઈલ કેનાલમાં ફેંક્યો। કોઈ જુએ તે પહેલા 4 આરોપી રફુચક્કર થઈ ગયા। પોલીસ તપાસમાં કમલેશ નામના વ્યક્તિની સંડોવણી સામે આવી। કમલેશની ધરપકડ બાદ અન્ય લોકોના નામ અને ભૂમિકા ખુલશે। બાકીના આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે। ખુલ્લું અત્યારે એટલું તપાસમાં ખુલે છે કે આ જે રસિકભાઈ છે એ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા ને આ લોકો બધા ભૂતિયા
મતલબ લોકો બનાવી અને આખું કૌભાંડ આવાસ યોજનાના મકાનો ફાળવવા માટેનું કૌભાંડ ચલાવતું હતું. એમાં આ લોકો કરી રહ્યા છે. આ દિશામાં અમારા એસપી સાહેબની સૂચનાથી 8 ટીમો બનાવી અને અમે અત્યારે હજી પણ અમારી તપાસ ચાલી રહી છે કરવા માટે. અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો તો એ આડખીલી ના બને એટલા માટે થઈને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કર્યું અને એમનું ખૂન કરેલ છે. અને અત્યારે અમે 4 આરોપી પકડી લીધા છે અને બાકીના જે આરોપીઓ છે જે તપાસમાં નીકળશે એને પકડવાના બાકી છે. જે કમલેશ છે એમને પકડવાનું બાકી છે. રાજુ કરાટે જેનું નામ છે એની પણ તપાસ કરીને પછી આગળ એના પુરાવા એકઠા કરીને અમે આગળ કાર્યવાહી કરીશું. એ દિશામાં પણ અત્યારે તપાસ ચાલી રહી છે. જે આરોપીઓ છે એમાંથી જે રાજુ કરાટે છે એનો ગુનાહિત ઇતિહાસ છે, પણ આ દિશામાં હજી એના શું સંડોવણી છે એ ઉજાગર કમલેશ જ્યારે આવશે પછી આગળ તપાસમાં ખુલશે. અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટની સુપારી આપી હત્યા કરાવનાર ભ્રષ્ટાચારી બિલ્ડરોનું નામ આગામી સમયમાં બહાર આવી જશે અને તે લોકોના ઝડપાયા બાદ હાઉસી કૌભાંડ પરથી પણ પડદો ઉચકાશે. જ્યારે કૌભાંડનો પર્દાફાશ થશે ત્યારે કયા કયા મોટા માથાના નામ બહાર આવે છે એ જોવું રહ્યું. યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.